ઉપાસના કેમ કરવી પડે અને કોની કરીએ ઉપાસના? બહુ મહત્વનો પ્રશ્ન છે. ઉપાસના કેમ કરીએ અને કોની કરીએ? સમસ્ત વેદ શાસ્ત્ર આ દરેકનો એક જ સ્વરની અંદર એમને કહ્યું છે. ઉપાસના કેમ કરવી પડે અને કોની કરીએ ઉપાસના? બહુ મહત્વનો પ્રશ્ન છે. ઉપાસના કેમ કરીએ અને કોની કરીએ? સમસ્ત વેદ શાસ્ત્ર આ દરેકનો એક જ સ્વરની અંદર એમને કહ્યું છે. અને એક જ સ્વરનો દરેક વેદ શાસ્ત્રએ સ્વીકાર કર્યો છે કે જો વ્યક્તિ દેવતાઓની ઉપાસના કરે, સકામ ભાવનાઓથી એની જો ઉપાસના કરવામાં આવે, એટલે તમે કોઈ પણ ઉપાસના કેમ કરવી પડે એ પ્રશ્નનો જવાબ આપને દઉં છું કે તમે કોઈ પણ ભગવાનની ઉપાસના સકામ ભાવનાથી કરો. સકામ એટલે શું? કે તમારી કોઈ ઈચ્છા, પણ જ્યારે તમે ઉપાસના કરો ને તો ઈચ્છાઓ ઓછી રાખવી, અથવા તમે મનમાં રાખો પણ પરમાત્માને તમે જેની માટે ઉપાસના કરો છો એ જ ઈચ્છા કહો. પરમાત્માની સકામ ભાવનાઓથી તમે ઉપાસના કરો કે નિષ્કામ ભાવનાઓથી તમે ઉપાસના કરો. જે સકામ ભાવનાઓથી ઉપાસના પરમાત્માની કરે ને એની ઈચ્છાઓ તો પૂર્ણ થાય, અને નિષ્કામ ભાવના કોઈ ઈચ્છા વગર કે કઈ ઈચ્છા નથી, બસ મારે પરમાત્માની ભક્તિ કરવી છે, તો એનું શું ફળ મળે? એનું હૃદય જે છે ને એ શુદ્ધ થાય. બહુ મહત્વનો પાર્ટ છે કે હૃદય શુદ્ધ થાય. અને પ્રાર્થના શું પરમાત્મા સ્વીકારે? હૃદયથી કરેલી પ્રાર્થના પરમાત્મા અવશ્ય સ્વીકારે. પણ વ્યક્તિ પ્રાર્થના ક્યારે કરે? બે જ અવસ્થામાં પ્રાર્થના કરે. મેં કહ્યું કે એક તો ભયમાં હોય, ડરમાં હોય ત્યારે, અથવા કોઈ પ્રલોભનમાં, કોઈ ઈચ્છા હોય ત્યારે. બદ્રીનાથ એક બસ જતી હતી, અચાનક એક ટાયર એનું ખાઈમાં આવ્યું. બધા ડરી ગયા. ઓહો, હવે તો મરી જઈશું. આમ ઝૂલે બસ. એમાં એક સંત બી બેસા. બધા રોવે, પરમાત્મા અમને બચાવી દો, અમે આ કરશું, આ કરશું, આ કરશું. ખૂબ બધા પ્રાર્થના કરે. બધા કહે કે સંત, આપ તો પરમાત્માના ખૂબ નજદીક છો, આપ કેમ પ્રાર્થના નથી કરતા? આપની પ્રાર્થના પ્રભુ વહેલું સ્વીકારશે. એક બાજુ ખાઈ લોકો દેખે, નાના છોકરાથી લઈને પરિવાર લોકો રોવે કે હવે કદાચ આ બસ પૂરેપૂરી જો ખાઈમાં પડશે તો શું થશે? બધા કહે કે અમે જો બચી જઈશું તો આ કરીશું, બચી જઈશું તો આ કરશું. બધા ખૂબ રોવે. બધાની આંખો બંધ કે હવે નીચે દેખાય એવી અવસ્થા નથી. થોડો સમય થયો, સંતે કહ્યું દેખો આંખ બધા ખોલો અને આ બારીમાંથી બધા નીકળી જાઓ. બધા નીકળી ગયા. જેવા બધા નીકળી ગયા, દરેક લોકો પોતાના રસ્તે જતા થઈ ગયા. કોઈએ પણ એવું ના કહ્યું પરમાત્મા તમારો આભાર. કોઈએ એવું ના કહ્યું કે પરમાત્મા તમે અમને બચાવ્યા. બધા પોતપોતાના કામે લાગી ગયા. સંતે આ જોયું. આવી પ્રાર્થના શું પરમાત્મા સ્વીકારે? કે વ્યક્તિનું કામ થઈ જાય પછી યાદે ના કરે. આ માણસ છે એટલો સ્વાર્થી ને કે એના સ્વાર્થ વિના કંઈ ના કરે.